એ વિદ્યેશ્વર સંહિતાની અંદર કઈ કઈ કથાઓ સમજવાની છે એનો એક અણસાર આપી દઉં તો સૌથી પહેલા તો સૂતજીનું શુભાગમન થવાનું છે. શિવ મહાપુરાણ સંભળાવવા માટે વ્યાસપીઠ ઉપર સૂતજી બેસવાના છે. પહેલા દિવસે એનું આગમન થશે. પુરાણી તરીકેની પાત્રતા એની પાછળ છે અને એ પાત્રતાને ત્યાં પધારેલા બધા જ ઋષિમુનિઓ વિવેકથી અને દિલની ભક્તિથી એમનો આવકાર કરશે. ત્યાર પછી શિવ મહાપુરાણની તમામ સંહિતાઓ વિશે વિગતે વાત કરવામાં આવશે કે કઈ સંહિતાની અંદર કઈ અને કેવી કથાઓ આવે છે. અદ્ભુત કથાઓ લખાયેલી છે.